ભગત હોય તો કેવો વિચાર આવે ખબર? એ આ કેરી જ્યાં ઉગી એ ધન્ય થઈ, આંબા ધન્ય થયા, અને યજમાનને ધન્ય છે કે આટલી બધી કેરી લાવીને ભગવાન સમક્ષ ધરી દીધી. આવો વિચાર આવે દર્શન કરતી વખતે તો માનવાનું કે આપણે ભગવાન તરફ જઈએ અને ભગવાન આગળ કેરી જોઈ જોઈએ. અને મનમાં એમ થાય, શું થાય? કેરી તો બહુ છે, પણ એમાંથી મારા ભાગમાં કેટલી આવશે? આ વિચાર છે ને એ આપણો સંબંધ કેરી સાથે બતાવે છે. અને મેં પહેલા કહ્યું એ વિચાર છે ને આપણો સંબંધ ભગવાન સાથે જોડી દે છે. બંને દેશની સુરક્ષાની જવાબદારી આપણા આચાર્યોને આપી. આચાર્યોની સ્થાપના પણ અહીંયા વડતાલ મુકામે થઈ છે. અને વડતાલ માટે સંપ્રદાયનું છે ને, હું તો ઘણી વખત કહું છું, મુખ્ય જો હબ હોય ને અથવા સંપ્રદાયની રાજધાની હોય ને તો આપણો આ વડતાલ છે. બાલસ્વામી એમના પ્રવચનમાં 4 વખત બોલ્યા કે ભગવાને અમને તક આપી. તો ભગવાન સ્વામિનારાયણના ઘરે એટલે કે વડતાલ ધામમાં કરેલું એક નાનું પુણ્ય એ અક્ષય અને અનંત ગણું ફળ આપનારું છે. એ ભજન કર્યું હોય તોય, દાન કર્યું હોય તોય, ધર્માદો કર્યો હોય તોય, સેવા કરી હોય તોય અનંત ગણું ફળ આપનારું છે. અને હવે એ સેવાની તક આપણને 6-8 મહિના સુધી બહુ જ મળવાની છે. એટલે દ્વિશતાબ્દી મહોત્સવમાં એ સેવા આપણે સૌએ ખૂબ કરવાની છે. આ રવિ સભા ભરો ને એનાથી તમને જે જીવમાં બળ મળે ને એટલું પૂનમ ભરવાથી બળ ન મળે ને એટલું રવિ સભા ભરવાથી તમને જીવમાં બળ મળશે. અમારા ગુરુ જોગી સ્વામી કહેતા, રવિ સભા 1 દિવસ ભરો ને તો 29 દિવસની હાજરી સ્વામી કે અમે પૂરી લઈ, એટલો મહિમા રવિ સભાનો કહેતા. દ્વિશતાબ્દી નિમિત્તે ઘણા બધા સંમેલનો ઉજવાયા. ગોધરામાં 8-5 બહુ મોટું સંમેલન, 5000 કરતાં વધારે હરિભક્તો ગોધરા સત્સંગ સમાજ દ્વારા થયું. 9-5 હરિનગર વડોદરામાં મોટું સત્સંગ સંમેલન થયું. 10-5 વેડરોડ મંદિર પૂજ્ય પ્રભુચરણ સ્વામી એમની પ્રેરણાથી મોટું સત્સંગ સંમેલન થયું. 11-5 કલાકુંજમાં રજત જયંતિ મહોત્સવ અંતર્ગત બહુ જ મોટું, ઓછામાં ઓછા 10,000 કરતાં વધારે હરિભક્તો હશે એમના સાનિધ્યમાં સંમેલન થયું. 17-5 વિરસદમાં સંમેલન થયું. 18-5 ભરૂચમાં સંમેલન થયું. કારેલીબાગ વડોદરા પણ 26 તારીખે પણ ખૂબ મોટું, 10,000 કરતાં વિશાળ સંખ્યામાં ભક્તોએ ત્યાં ઉપસ્થિત હતા. પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી એમને ત્યાં કારેલીબાગ પાટોત્સવ હતો, એ નિમિત્તે પણ ખૂબ મોટું વિશાળ સત્સંગ સંમેલન થયું. અને 21-5 ધોલેરામાં સત્સંગ સંમેલનો, એટલા અત્યાર સુધીમાં 50 કરતાં વધારે સત્સંગ સંમેલનો થયા છે. હજુ પણ દ્વિશતાબ્દી સુધી આ સંમેલનો ચાલુ રહેશે.